નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। અમદાવાદમાં થોડા વરસાદે શહેર પાણી થઈ ગયું છે। શાસ્ત્રીનગર પાસે રોડ પર ભરાયા છે વરસાદી પાણી। વરસાદ બંધ થયાને કલાક થયો હોવા છતાં પણ રોડ પર પાણી ભરાયેલા છે। એએમસીના કર્મચારીઓ હાલ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં જોડાયા છે। તો થોડાક જ વરસાદમાં પરિસ્થિતિ છે તે અહીં જે પ્રકારની જોવા મળી રહી છે તે બાદ એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પાણીના નિકાલની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ થોડાક જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિથી અમદાવાદવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે। તો અમદાવાદ શહેરમાં વરસાદ વચ્ચે બસ અટવાઈ છે। વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળ પર બસ અટકી। ઇલેક્ટ્રિક બસ ઢાળ ન ચડી શકી। ઇલેક્ટ્રિક બસને કરવામાં આવી ટોઈંગ। ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળને લઈને અનેક વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। તો તાપીના સોનગઢ તાલુકામાં આદિવાસી પરિવારના ઘરમાં આગ લાગી। ગઈકાલે સાંજના સમયે ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જે તે ગ્રામજનોએ આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ આગ વિકરાળ બનતા કાબૂમાં ન આવી। જે બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, જેમાં ઘરનો સામાન સહિત ઘાસચારો બળીને ખાખ થઈ ગયો। તો આગની ઝપેટમાં ગાય અને 2 વાછરડા દાઝી ગયા હતા। આગના કારણે ઘરમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। તો વિજય સુવાણા તેના ભાઈ સહિત 30થી વધુ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। અમદાવાદના ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે નોંધાવી છે ફરિયાદ। 2020થી ચાલી રહેલ મનદુખને લઈને મારી નાખવાની ધમકી આપી હતી। ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી આપતા હતા ધમકી। 15 થી 20 ગાડીઓ લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। ઓઢવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો જમીન દલાલે ફરિયાદ નોંધાવી વિજય સુવાળાને તેમના ભાઈ સહિત અન્ય સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદના ઓઢવમાં જમીન દલાલે નોંધાવી છે ફરિયાદ। મારી નાખવાની ધમકીનો પણ આરોપ છે। તો જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરીને ધમકી આપી હતી તેવો આરોપ। 15 થી 20 ગાડીઓ લઈને હુમલો પણ કરાયો હોવાની વાત કરવામાં આવી રહી છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। નવીન, શું અપડેટ છે આ સમગ્ર મામલે? વિજય સુવાળા અને તેમના ભાઈ સહિત 30 લોકો સામે જે છે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જમીન દલાલે ફરિયાદ નોંધાઈ છે। જો મળતી માહિતી પ્રમાણે 2020 થી આ જે છે તેમની વચ્ચે મંદુક ચાલી રહેલું હતું, અને જેને લઈને જે ફરિયાદીના ભાગીદારે પણ ફોન કરી ધમકી આપી રહ્યા હતા, એ પ્રકારનો પણ આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે। જોકે વિજય સુવાળાનું નામ સામે આવતા જે સીસીટીવી પણ સામે આવ્યા છે, પોલીસ દ્વારા ફરિયાદ લઈને અને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કે ખરેખર આ ઘટનામાં હકીકત શું છે અને કોણ કોણ સામેલ છે। જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પંચમહાલમાં મોતનો મલાજો પણ સચવાતો નથી। ઘોઘમ બાદ ગોદલી કાચલી ફળિયાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અંતિમ ક્રિયા માટે પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। રહીશોને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવામાં પણ પડી રહી છે અગવડતા। સ્મશાન સુધી જવાનો યોગ્ય માર્ગ નહીં હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાં માર્ગ બનાવવા માટે સ્થાનિકોની રજૂઆતો છે, પરંતુ ઉકેલ આવતો નથી। એકલા ચાલતા જવું મુશ્કેલ, તેમાં અંતિમ યાત્રા કાઢવી પણ મુશ્કેલ બની રહી છે। અન્ય સમાચાર છોટાઉદેપુરથી ક્વાંટમાં વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સાપર નદીમાં જીવના જોખમે પસાર થતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક શાળામાં છૂટ્યા પછી બાળકો નદી પરથી પસાર થઈ રહ્યા છે। વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે। તો ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે। ચોમાસાના સમયે પાણીના પ્રવાહને પગલે વાલીઓ ખભે બેસાડીને પસાર કરાવે છે। વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડીને સામે નદી પાર કરાવવા માટે મજબૂર બન્યા છે। અહીં 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક પંચમહાલથી, બીજી તરફ છોટાઉદેપુરના દ્રશ્યો। જીવના જોખમે નદી પાર કરતા બાળકો, તો બીજી તરફ અંતિમ ક્રિયામાં મુશ્કેલીનો સામનો કરતા લોકો। રસ્તા વગર આ પારાવાર મુશ્કેલી આ ગ્રામજનોને કઈ રીતે પડી રહી છે તે આ દ્રશ્યો પરથી પુરવાર થાય છે, જે તંત્ર માટે ખૂબ જ શરમજનક વાત છે કે તંત્ર શું કરી રહ્યું છે।
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ઢોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાયો છે. ખેડૂતોને ભારે નુકસાન થતા ચિંતિત બન્યા છે. એક તરફ વરસાદ ઓછો છે તો બીજી તરફ ભૂંડ અને ઈયળના ત્રાસ પછી મગફળીના પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. સફેદ ફૂગ અને કાળી એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોહવાઈ જાય છે. છોડમાં સુકારો આવી જતા ખેતરો પણ સાફ થઈ ગયા છે. જીવાત એટલી બધી પડી શકે કે ન પૂછે વાતી, કોઈનો પાર જ નથી. અને ખર્ચો એક વીઘા તો દવાનો ખર્ચો 1500-1600 રૂપિયા, 2000 રૂપિયા જે દવા એવો ખર્ચો લાગે છે. બિયારણ 3000 રૂપિયા ગોરાન કટ્ટું છે. અત્યારે દવા બી મોંઘી પડે છે, એટલે પાણીની જરૂર છે. તો રાતનો લાઇટ છે એટલે રાતના ભૂંડ વિતારે, પાણી ના મળે એટલે આ સમસ્યાઓ છે. તો દિવસની લાઇટ આપવા મહેરબાની સરકારશ્રી. તો મગફળીના 1 વીઘા પાછળ 25,000થી વધુ ખર્ચ થાય છે. આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ઢોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે. મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ઢોરનો ઉપદ્રવ બંધ થતો નથી. બીજી તરફ વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ઢોરનો નાશ થતો નથી, જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે. અત્યારે એ મગફળીને ખૂબ રોગ આવી ગયા છે. વરસાદ નથી. પાણી જો મગફળીને આપવું હોય તો એના માટે લાઇટ નથી સાહેબ. તો આ બધા ખર્ચાઓ કઈ રીતે વારવા? ફૂગ લાગી, ઢોર લાગ્યા, ઉધઈ લાગી. દવાઓ તો અમે ગણીએ કરી, બરાબર, પણ અત્યારે એટલા બધા દોડાયા છે તે એક જ દિવસની અંદર આખું ખેતર સાફ થઈ જાય. કારણ કે ટાપો પડી જાય, અમુક જગ્યાએ ટાપો પડી જાય છે, બરાબર. એટલે ડોર આવે ને એટલે ખેડૂત પાયમાલ જ થવાનું છે. કારણ કે ડોરની કોઈ એવી એટલી બધી દવા નથી. અને ડોરની દવા નાખે તો અત્યારે વરસાદ નહીં. વરસાદ હોય તો અંદર દવા જાય ને જમીનની અંદર. તો આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ ઈયળોનો ઉપદ્રવ અને ફૂગજન્ય રોગને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાયો છે. ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ચોમાસું વાવેતર અલગ અલગ પ્રકારનું કરવામાં આવતું હતું. મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય. પરંતુ અત્યારે હાલ જે મગફળીની વાત કરીએ તો મગફળીના પાકમાં દિવસે ને દિવસે અલગ પ્રકારના રોગચાળો વખરતો હોય છે. અત્યારે હાલ જોવા જઈએ તો જે ઢોર નામની જીવાત જે મગફળીના મૂળિયા કાપી નાખતી હોય છે, આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે. કાળી ફૂગ, સફેદ ફૂગ એ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે, જેના કારણે જે ખેડૂતોનો પાક છે, મહામૂલ્ય પાક, હાથમાં આવેલો કોળીઓ પણ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે. દ્રશ્યોમાં જે રીતે દેખી શકાય છે તે રીતે જે મગફળીનો પાક છે તે તમામ ખાસ કરીને નષ્ટ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને જે ખર્ચો કરે છે ખર્ચા ઉપર, પરંતુ એનાથી પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે. એટલે હાલ તો ખેડૂત સરકાર પાસે કોઈ સહાયની માંગ કરી રહ્યા છે. જલ્દીમાં સરકાર કોઈ સહાય આપે